હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે સાંજના 6 અને હું જાઉં છું નીચે અને આ છે કંઈક આજનું મારું આઉટફિટ. તો ચાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આજે બનાવવાનું છે મારે ઢોકળીનું શાક અને એમાં કઈ ઝાઝા ઇન્ગ્રેડિયન્ટ્સ જોતા નથી. ચણાનો લોટ, છાશ અને તેલ ને મીઠો લીમડો, બસ એટલું જોઈએ. બાકી તો બેઝિક મસાલા હોય. પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. પહેલા વઘારવાની છે છાશ, એમાં રાઈ અને જીરું થોડુંક ને મીઠા લીમડાના પાન 2-3 અને નાખવાની હિંગ નાખી અને લો ફ્લેમ કરી નાખી દેવાની છે છાશ. હવે એમાં નાખવાનું છાશમાં હળદર, થોડુંક મરચાંનો ભૂકો, થોડુંક ધાણા જીરું. છાશની ફ્લેમ રાખજો ગેસની થોડીક ધીમી, નકર છાશ ફાટી જશે. જે ઢોકળી બેન બનશે નહીં, છાશ ફાટી ગઈ ને તો. બધો મસાલો નાખી બહુ ઉકળવા દેવાનું નથી, અગર છાશ ફાટી જાય ઉકાળીએ ને તો. એટલે આમ જરાક થોડુંક મિક્સ કરી દેવાનું. બધા મસાલા મિક્સ થઈ જાય ને એ પછી નાખવાનો છે ચણાનો લોટ. છાશ થોડી ગરમ થઈ ગઈ છે, ઉકાળવાની નથી, છાશને ખાલી ગરમ જ કરવાની છે. એ પછી નાખવાનો એમાં ચણાનો લોટ. ચણાનો લોટ જેટલો જોતો હોય ને એટલો નાખવાનો, બહુ ઝાઝો નહીં, થોડો એને આમ ગાંઠા ન પડવા જોઈએ એટલો લોટ નાખવાનો છે. અને પછી બરાબર મિક્સ કરી દેવાનું. આવી રીતના લો ફ્લેમ રાખી અને ધીમે ધીમે મિક્સ કરતા જવાનું છે આને. પેલા તો હાવ ઢીલું જ લાગે બેટર, પછી ધીમે ધીમે આ થઈ જાય. એવું ઢોકળીમાં જોઈએ ને એવું પરફેક્ટ થતું જાય. જેમ તમે ધીમે ધીમે મિક્સ કરતા જાઓ ને એવી રીતના. ફટાફટ હલાવવું પડે, નકર આમાં ગાંઠા થઈ જાય તો પછી ઢોકળી બરોબર બને નહીં પરફેક્ટ. એટલે આને મિક્સ કર્યા જ રાખવાનું જ્યાં સુધી આ પેન ન છોડે ને લોટ ત્યાં સુધી. હવે આ લોટ છે ને પેન છોડવા માંડ્યું છે, એટલે આમાં ડીશમાં લગાવી દેવાનું થોડુંક તેલ અને 2 મિનિટ સુધી હજી હલાવી અને પછી આમાં નાખવાનું છે બેટર એનું ઢોકળી બેનનું. આવી રીતના થઈ જાય ને લોટ ત્યાં સુધી એને હલાવવાનું છે. હવે આપણે આને પાથરી લઈએ ડીશમાં. વાટકીમાં તેલ લગાડી અને આવી રીતના છે ને ઢોકળીને પાથરી લેવાની ડીશમાં અને થોડીક વાર ઠંડી થવા મૂકી દેવાની. પછી આમાં ચાકુથી પીસ પાડી લેવાના. શાકના વઘાર હાટું 3 ટમેટા મોર લીધા અને એની કરવાની છે મારે ગ્રેવી. તો પેલા ગ્રેવી કરી નાખું. હું આ બધા મસાલા પણ આમાં મિક્સરમાં જ નાખી દઉં ગ્રેવી ભેગા જ. એમાં છે લસણવાળી ચટણી, થોડીક હળદર અને થોડુંક ધાણા જીરું ને થોડુંક મીઠું. પછી આને પાછું ગ્રાઇન્ડ કરી લઉં. આ બધી મસાલા અને ટમેટાની ગ્રેવી મિક્સ કરી નાખી અને આવી રીતના રાખવાની. એમાં પાણી કે નહીં નાખવાનું, તો ટમેટા ને બધો મસાલો નાખી દેવાનો એટલે આવી થઈ જાય. અને હવે આ ઢોકળીના આપણે પીસ કરી નાખીએ. પછી આ સાઈડ મૂકવાનું છે તેલ. ગેસ ચાલુ કરી અને વઘાર હાટું પાછું એમાં નાખવાનું છે તેલ. એટલે બહુ જાજુ નહીં નાખવાનું, નકર તો તેલ ઉપર આવી જાય. 2 પાવરા નાખવાનું છે. તો તેલ આ સાઈડ તેલ ગરમ થવા મૂકી દીધું અને હવે આ ઢોકળીના પીસ પાડી લીધા હતા એમાંથી ઉખડી લઉં. આમાં નીચે તેલ લગાડ્યું હતું એટલે સરખી રીતના ઉખડી જાય. પરફેક્ટ માપ સાઈઝ રાખો ને
તો આવી સોફ્ટ બને મસ્ત. ને આ ઢોકળી બધી ઉખેડી લીધી છે અને આ સાઈડ તેલ થઈ ગયું છે ગરમ. હવે કરી નાખીએ આપણે વઘાર. વઘાર કરવા હાટું એમાં જોહે થોડીક રાઈ, થોડુંક જીરું અને લીમડાના પાંદડા. તેલ થઈ ગયું એટલે પેલા નાખી દઉં હિંગ અને પછી એમાં નાખું લીમડાના પાન અને પછી આ ગ્રેવી કરી હતી ને એ નાખી દઉં. હવે આ ગ્રેવી ને એકદમ આમાં જે મસાલો નાખ્યો હોય ને એ બધું ચડી જાય ને ત્યાં સુધી ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી ચડવા દેવાની, એટલે ટમેટા ને બધો મસાલો સરખી રીતના ચડી જાય. એ રીતના ગ્રેવી માંથી તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી અને ગ્રેવી ને ચડવા દેવાની છે. અને હવે એમાં નાખવાની છે ઢોકળી. આપણે પેલા ઢોકળી નાખી દઈએ, પછી થોડીક વાર ઢોકળીના મસાલામાં રહેવા દેવું, બરાબર મિક્સ કરી નાખીએ. અમારા ઘરમાં ડુંગળી કોઈ ખાય નહીં એટલે હું ખાલી ટમેટાનો જ વઘાર કરું. આમાં ટમેટા ને ડુંગળીની બે ગ્રેવી નાખી શકીએ જો ખાતા હોય તો. અમારે કોઈ નથી ખાતું એટલે હું નથી નાખતી. અને 5 મિનિટ રહેવા દે એટલે આખી ગ્રેવી આમ ઢોકળીમાં શોષાઈ જાય. આવી રીતના આખી ઢોકળીમાં મસાલો સરખો ભળી ગયો છે. હવે એમાં આપણે નાખી દેવાની છે છાશ. પછી થોડીક વાર ઉકળવા દેવાનું છે. અને ગેસ ધીમો જ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો, બળી જાય. અડધી છાશ બળી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું, પછી કરી દેવાનું બંધ. એટલે આવું મસ્ત થઈ જાય, થોડુંક ઘાટા રસા વાળું. પછી ફ્લેમ કરી દેવાની બંધ, ઉપરથી નાખી દેવાના ધાણા. થઈ ગયું રેડી. રેડી. હેલો, આ છે મારું સેકન્ડ આઉટફિટ ને આ છે મારા ચપ્પલ ને આ છે મારું પર્સ અને હું જાઉં છું ગામમાં. ચાલો રેજો કન્ટિન્યુ વ્લોગમાં. આ ક્યાંનો વ્યૂ છે એ મને કોમેન્ટમાં કહેજો તમે. અમે જઈએ છીએ ત્યાં ઈ આગળ કન્ટિન્યુ વ્લોગમાં. આ છે મારી બેન ઉર્વી અને આ છે મીરા. એ બે એનું હોટ ચોકલેટ મસ્ત એન્જોય કરતા હતા. અને મેં ઓર્ડર કર્યું હતું ક્રોસો વિથ સ્ટ્રોબેરી એન્ડ ડાર્ક ચોકલેટ. એ પણ આવી ગયું હતું. અને પછી મેં પણ એક બાઈટ લીધી, બહુ મસ્ત હતું.
ક્રોસો ટેસ્ટમાં અંદર સ્ટ્રોબેરી ને હોટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ અને એવું બધું. અને નાઈટ નો વ્યૂ કઈક છે આવો મસ્ત લાઇટિંગ ને દેખાય બહુ મજા આવે છે અહીંયા. આ છે મારી બચ્ચા પાર્ટી. એમાં એક છે મીરા, આ ઈર, આ વીરા અને ઓલી છે મારી બેન આ લાલ ટી શર્ટ વાળી. એ બધા રમે છે અહીંયા પકડમ પટ્ટી. એ બધાને બહુ મજા આવે છે અહીંયા. અને આ છે મીરાબેન, જે બધું પર્સ બર્સ ને લઈને આમાં હાલે છે. અને ઓલા બે વયા ગયા છે આગળ, દેખાતા નથી. હું જોઈએ ગટા તારે કરતો તારું પૂછુક પૂછુક. પાછી કે ઠંડી લાગે ને અટાણમાં નઈ ગઈ તો પાછું દઈ જાવ ન જોતું હોય તો. એમને હરખું બોલ, એમને ઓલી બોલે એમ બોલ. આય ઉભું રે બચ્ચા, ઉભી લે ઉભી લે ઉભી લે. આય વીરા ઉભી રે ઉભી રે. આ ચૂટકું પડી જાય. એ વીરા ગંધારી. આ ત્રણેય ની કઈક ડિસ્કશન ચાલુ છે. હું રમવું એ ડિસ્કસ કરે છે ને હીરુ ને મીરા જાય છે ઓલી બાજુ. ને આ માસી દીકરી અહીંયા બાંધે છે ભાઈ. પછી કઈક ચોપાટીએ સન્ડે નો મેળો અને હીરુ એ વીરા એ બહુ ઠેકડા માર્યા આમાં. આ રસ્તો કેનો છે એ કોને ખબર છે? કમેન્ટ કરજો કે આ રસ્તો ક્યાં જાય છે. ચાલો રહ્યો તો કન્ટિન્યુ વ્લોગમાં. અને આજના વ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરી નાખીએ અને કાલ મળીએ એક નવા વ્લોગ આરે. હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને લાઈક ને શેર કરી નાખજો. ટાટા બાય બાય.